આજરોજ પાટણ તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની મિટિંગ મળી હતી, જેમાં અમારા દ્વારા પાટણમાં ઓવરલોડ ટર્બાઓ તેમજ લોકોને ભયભીત થાય એવા હોર્ન વગાડવા તેમજ એની વાહનની ગતિ પણ ખૂબ હોય આ બાબતે અમે રજૂઆત કરેલ, જે અનુસંધાને તમામ ડિપાર્ટમેન્ટ ભૂસ્તર વિભાગ, પોલીસ વિભાગ તેમજ માર્ગ અને મકાન વિભાગ અને આરટીઓ વિભાગના અધિકારીશ્રી હાજર હતા. રૂબરૂ ચર્ચાના અંતે આવા વાહનો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા આદેશ કરેલ છે. જે વધુ અવાજે હોર્ન વગાડવામાં આવે છે, લોકોને ભયભીત થાય એ પ્રકારના, એ હોર્ન પર કાર્યવાહી કરવામાં આવશે. વધુ ઓવરલોડ વાહનો છે તો આરટીઓ દ્વારા કામગીરી કરવામાં આવશે. પોલીસ દ્વારા પણ ડ્રાઈવ કરી અને વાહનોની ગતિ ધીમી, જ્યાં રહેણાંક વિસ્તાર હોય, આંગણવાડી હોય, શાળા કોલેજ હોય, હોસ્પિટલ હોય, તેઓ વાહનો ધીમા કરવાની વ્યવસ્થાની ભાગરૂપે કીધું હતું. અમારો બીજો પ્રશ્ન હતો કે પાટણ તાલુકામાં આઉટસોર્સિંગ એજન્સીઓ જે તમામ વિભાગોમાં ચાલે છે તેના કર્મચારીઓને નિયમિત 1 થી 7 તારીખ સુધીમાં પગાર કરવો, એમને ગ્રેજ્યુટી સમયસર આપવી, એમના રજા પગાર આપવો, મહિલાઓ હોય તો એમને મેટર્નિટી લીવ અને રજા પગાર આપવો, આ બાબતની અમારી રજૂઆત હતી. સરકારી શ્રમ અધિકારી દ્વારા જણાવ્યા મુજબ કે એમના ધ્યાને આ પ્રકારની કોઈ ગેરરીતિ આવશે તો જે એજન્સી હશે એના સામે લેબર એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. પાટણ જિલ્લા પંચાયતના આરોગ્યના કર્મચારીઓના અગાઉ અમારી રજૂઆત હતી કે એમને મળવાપાત્ર લાભ નથી મળતા, એ બાબતે પણ જે જવાબદાર એજન્સી હતી એના પર લેબર એક્ટ મુજબ ફરિયાદ દાખલ થયેલ છે. ત્રીજી અમારી રજૂઆત હતી, પાટણ તાલુકામાં વર્ષ 2023, 24 ને 25માં જે પણ લોકોએ મફતગાળા મેળવવા માટે અરજી કરેલ એવી મફતગાળાની અરજીઓ સમયસર નિકાલ થાય અને પેન્ડિંગ અરજી હોય તો પણ નિકાલ થાય અને જેને મળવાપાત્ર છે એને મળી રહે એ માટે રજૂઆત કરેલી હતી. ડીઆરઆર કચેરીને પણ અમે સૂચના આપી કે બાલિશણા, ધારપુર એવા ગામોએ જો ગ્રામ પંચાયત દ્વારા ગામતળ માપણીની માપણી ફી ભરેલ છતાં માપણી જલ્દી સમયસર કરતા નથી, જેના કારણે પ્લોટ ફાળવી શકાતા નથી. તો આવા તમામ તમામને મારી વિનંતી કરવામાં આવી કે સત્વરે મફતગાળા મળી રહે. અમારી અગાઉની એક બીજી રજૂઆત હતી, પાટણથી સરખેજ જે બસ જાય છે એમાં બાલિશના ગામમાં સ્ટોપેજ છે, પરંતુ ઓનલાઈન બુકિંગ જ્યારે કરવું હોય ત્યારે સરખેજ ઓનલાઈન થતું નથી. તો એસટી વિભાગ દ્વારા આ બાબતે એમના વિભાગમાં દરખાસ્ત મોકલવાનું સૂચના કરેલ છે. બીજી સીડીપીઓ આંગણવાડીની રજૂઆત હતી કે સાલવીવાળા વિસ્તાર છે ત્યાં ગંદકી થાય છે આંગણવાડીની આજુબાજુ, તે દૂર કરવા ચીફ ઓફિસરશ્રીને કહ્યું કે અમે દિન 1માં જ એની ખાતરી કરાવી અને કરાવવામાં આવશે. નગરપાલિકાના પ્રમુખશ્રીની પણ રજૂઆત હતી કે લીલીવાડી આજુબાજુમાં ટ્રાફિક થતો હોય, સુદામા ચોકડી પણ બસ સ્ટોપેજ આપો, તે બાબતમાં પણ કાર્યવાહી કરવાનું થયું. માન્ય ધારાસભ્યશ્રીનો પણ પ્રશ્ન હતો કે પાટણ સુદામા ચોકડી, નવજીવન ચોકડી તેમજ ટીબી રસ્તા એસટી બસો એના નિયત બસ સ્ટેશન ઊભી રાખે. આ બાબતે તમામ ડ્રાઈવરોને સૂચના આપવા પણ સંકલનના અધિકારીશ્રી દ્વારા સૂચના આપેલ છે. આમ સંકલન સમિતિમાં અમારા જે પ્રશ્નો કરવામાં આવ્યા તેનો હકારાત્મક અભિગમ અપનાવી તમામ વિભાગ દ્વારા કાર્યવાહી કરવા જણાવેલ છે. બીજું કે બાલિશનાથી સંડે રોડ ઉપર બાલિશના ગામે બબાસણા ચોકડી પર સ્પીડ બ્રેકર બનાવવાની મારી રજૂઆત હતી, જે વિભાગીય નિયામક કચેરી માર્ગના મકાન વિભાગે મોકલેલ છે. એમ આજની આ સભામાં અમે જે પ્રશ્નો કર્યા હતા સંકલન સમિતિમાં તેનો હકારાત્મક નિકાલ અધિકારી દ્વારા અને કર્મચારી દ્વારા કરવામાં આવેલ છે. અસ્તુ. ભારત માતા કી જય. નરેશભાઈ પરમાર, ચેરમેન, સામાજિક ન્યાય સમિતિ, તાલુકા પંચાયત પાટણ.